અને આજે જામનગરના તમામ લોકોને તમામ યુવાઓને સાથે રાખી અને જામનગર કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર આપવા આવ્યા હતા। અમે જામનગર લાલ બંગલા સર્કલથી જામનગર કલેક્ટર સુધીની પેદલ માર્ચ યોજી અને સૂત્રોચ્ચાર સાથે ઇન્કલાબના નારા સાથે અમે આવ્યા હતા રજૂઆત કરવા। અમારી માંગ એ હતી કે દિલ્હીમાં જંતર મંતર પર છેલ્લા 1 મહિના થયા વિદ્યાર્થીઓ યુવાઓ ખાસ જાગૃત જનતા આંદોલન પર બેઠી છે। એમના ઉપર જે બેરહમીપૂર્વક ભાજપ સરકાર અને ભારત સરકાર જે લાઠીચાર્જ કરવામાં આવે છે, ખાસ કરીને યુવતીઓને જે પાછળ દંડા મારવામાં આવે છે, એ વિડીયો મારફત આપણે જોઈ અને આખી ભારતની જનતામાં અત્યારે ખૂબ ગુસ્સો છે, આક્રોશમાં છે। ત્યારે જામનગરની જનતા અમે જામનગરમાં પણ અમે એવું આયોજન કર્યું કે કેમ ના આપણે પણ યુવાના લોકો આપણે કલેક્ટરશ્રીને આવેદન આપીએ અને કલેક્ટર મારફત અમે રાષ્ટ્રપતિને આવેદન આપ્યું છે કે આ જે કાંઈ પણ પોલીસ અધિકારીઓ હોય જેને યુવાનો યુવતીઓ ઉપર અત્યાચાર કર્યો હોય, આ તાનાશાહી ભર્યું વર્તન કર્યું હોય, એના ઉપર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે અને મારવામાં આવે, ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવે અને જે કોઈ પણ 20થી વધુ યુવાનો યુવતીઓ આત્મહત્યા કરી છે અને તમામને 1-1 કરોડની સહાય આપવામાં આવે। આ તમામ માંગ સાથે અમે આજે અહીંયા એવી રીતના મારવામાં આવ્યું। આખા અત્યારે ભારતની પબ્લિકમાં ખૂબ ગુસ્સો છે, ખૂબ એના કારણે અમે જામનગરમાં પણ